ચેનલ ઓફ વડોદરા। શ્રાવણ કૃષ્ણ અમાવસ્યા પર સોમનાથ મહાદેવને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ટાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવે છે, જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદ, રસ, રુચિ ઉત્પન્ન કરે છે, તે જ રીતે જીવનમાં વિવિધ તબક્કાઓ અને પડકારો ચડતી અને પડતી ઉત્સાહ જાળવી રાખે છે। પણ જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવનો પ્રસાદ માની અને સ્વીકારીને આગળ વધવું એ જ મનુષ્યનું કર્મ છે, તેવો સંદેશ અન્નકૂટ શૃંગારના માધ્યમથી આપવામાં આવ્યો હતો।